હેલો એવરીવન. ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવરની અંદર યુનિટ નંબર 2 પરફોર્મન્સ ઓફ ટ્રાન્સમિશન લાઇનનો આજનો ટોપિક જે છે અનસિમેટ્રિકલ સ્પેસિંગ એન્ડ ટ્રાન્સપોઝિશન ઓફ લાઇન વિશે આપણે ડિસ્કશન કરીશું. તો સૌથી પહેલાં જોઈએ તો અનસિમેટ્રિકલ સ્પેસિંગ જે છે એ 3 કંડક્ટર કોઈ પણ ટ્રાન્સમિશન લાઇનના હોય આર વાય બી એની સાથે સંકળાયેલ ડિસ્ટન્સ જે છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું. વેન ધ ડિસ્ટન્સ બિટવીન ધ 3 ફેઝ લાઇન કંડક્ટર આર નોટ સેમ, માની લઈએ કે 3 કંડક્ટર આર વાય બી જે છે એમના એકબીજાથી ડિસ્ટન્સ અનસિમેટ્રિકલ છે, એટલે કે એક સમાન છે નહીં. They are not spaced equally from each other, then it is said to be have unsymmetrical spacing. આ ત્રણેય જે કંડક્ટર જે છે એમના એકબીજાથી ડિસ્ટન્સ જો સમાન ન હોય તો એને અનસિમેટ્રિકલ સ્પેસિંગ કહેવાય. બટ માની લો કે ત્રણ કંડક્ટર જે છે, એક આર કંડક્ટર છે એનું ડિસ્ટન્સ વાયથી 5 મીટર હોય, વાયનું બીથી ડિસ્ટન્સ 5 મીટર હોય અને બીથી આરનું ડિસ્ટન્સ પણ 5 મીટર હોય તો એને સિમેટ્રિકલ સ્પેસિંગ કહેવાય. બાકી જો આવું ડિસ્ટન્સ એક સરખું ન હોય તો એને અનસિમેટ્રિકલ સ્પેસિંગ કહેવાય. Unsymmetrical spacing of overhead line conductor give rise to unequal voltage in the individual phase at the receiving end, even though the flow of current in each phase are share. આ અનસિમેટ્રિકલ સ્પેસિંગના કારણે શું થશે કે રિસીવિંગ એન્ડના વોલ્ટેજ જે છે એ તમને અનઇક્વલ મળશે, પ્લસ ત્રણ ફેઝનો કરંટ એક સમાન હોતા પણ આ ઘટના તમને જોવા મળશે. This unequal voltage is due to difference in inductance of each phase conductor. આવું થવાનું મેઇન રીઝન એ છે કે ત્રણ કંડક્ટરના ડિસ્ટન્સ જે છે એ એક સમાન ન હોવાથી એની સાથે સંકળાયેલ મેગ્નેટિક ફિલ્ડ જે છે એમાં પણ ચેન્જ આવશે. સાથે સાથે એમની ઇન્ડક્ટન્સની વેલ્યુમાં પણ ચેન્જ આવે છે, જેથી તમને રિસીવિંગ એન્ડના વોલ્ટેજ અનઇક્વલ જોવા મળે છે. Thus, it is very important to understand the inductance of the 3-phase overhead line. બરાબર, તો ઇન્ડક્ટન્સ જે છે એ આનો એક ઇમ્પોર્ટન્ટ ઘટક કહી શકાય. આ અનસિમેટ્રિકલ સ્પેસિંગ. The flux linkage of each phase conductor for unsymmetrical spacing are not same. મેં કીધું એ રીતે મેગ્નેટિક ફિલ્ડ જે છે આર વાય બી ત્રણ ફેઝનું એકબીજા સાથેનું જે ફ્લક્સ લિંકેજ થશે અલગ અલગ હોવાના કારણે ઇન્ડક્ટન્સની વેલ્યુમાં પણ તમને ડિફરન્સ જોવા મળશે. Because of this, there will be unequal voltage drop in the 3 phase even though the current in the phase conductor are balanced. ત્રણ ફેઝમાંનો કરંટ એક સમાન હોવા છતાં પણ ફ્લો થતો હોવા છતાં પણ રિસીવિંગ એન્ડના વોલ્ટેજ જે મળશે એ તમને અનઇક્વલ મળશે, એટલે કે અનબેલેન્સ મળશે. Thus, the voltage at the receiving end will not the same for 3 phases. To have equal voltage drop in phase conductor, ત્રણ કંડક્ટરનો વોલ્ટેજ ડ્રોપ એક સમાન હોવાથી we have normally interchanged the position of conductor at equal interval at the line. હવે આપણે આ ત્રણ જે ફેઝનો અનઇક્વલ વોલ્ટેજ મળે છે, અનબેલેન્સ વોલ્ટેજ મળે છે, એને આપણે બેલેન્સ કરવો હોય તો ત્રણ ફેઝ કંડક્ટરની જે પોઝિશન છે એને આપણે અમુક ઇન્ટરવલની અંદર એની ફિઝિકલ પોઝિશન જે છે એ ચેન્જ કરી દઈશું. તો આ ઇન્ટરચેન્જિંગ જે કરીએ છીએ ઇઝ નોન એઝ ટ્રાન્સપોઝિશન ઓફ લાઇન. બરાબર, તો એને શું કહેવાય? ટ્રાન્સપોઝિશન ઓફ લાઇન કર્યું કહેવાય. ટ્રાન્સપોઝિશન ઓફ કંડક્ટર આપણે થોડુંક એમાં ડિસ્કસ કરીએ. The transposition, what is the basically transposition? The transposition is a physically rotation of conductor so that the conductor is moved to take up the next physical position in the regular sequence. ત્રણ કન્ડિશનની ફિઝિકલી આપણે એવી રીતે રોટેટ કરાવવાના છે કે જેથી એ એકબીજાની સાથે એવી રીતે પોઝિશન ચેન્જ કરશે કે નેક્સ્ટ જે સિક્વન્સ મળે એ રેગ્યુલર સિક્વન્સ મળે અને પોતાની ફિઝિકલ જે શું કહેવાય મૂવમેન્ટ થઈ અને એક નવી સિક્વન્સ જે છે એ ક્રિએટ કરે છે. ધ ટ્રાન્સપોઝિશન ઓફ કંડક્ટર ઇક્વલાઇઝ ધ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ એન્ડ કેપેસિટન્સ બિટવીન ધ લાઇન. માની લો કે 3 કંડક્ટર જે છે આર વાય બી એનું ફિઝિકલી એમનું ડિસ્ટન્સ જે છે અથવા તો એમની ફિઝિકલી એમની જગ્યાએથી બીજી જગ્યાએ એવી રીતે ઇન્ટરચેન્જ કરીશ કે જેમનો
ઇન્ડક્ટન્સ અને એમનું કેપેસિટન્સ જે છે એમાં ચેન્જીસ કંઈક ને કંઈક આવશે, અને એવો ચેન્જીસ આવશે કે ઇક્વલ ચેન્જીસ આવશે. ઇન્ડક્ટન્સ તમે મેજર કરશો તો પણ સમાન આવે અને કેપેસિટન્સ મેજર કરો તો પણ સમાન આવે. ધ ઇરેગ્યુલર સ્પેસિંગ બિટવીન ધ કંડક્ટર ગીવ અ કોમ્પ્લેક્સ વેલ્યુ ઓફ ઇન્ડક્ટન્સ. હવે આ ઇરેગ્યુલર સ્પેસિંગ જે છે એના કારણે થશે શું કે એક કોમ્પ્લેક્સ વેલ્યુ ક્રિએટ કરે છે ઇન્ડક્ટન્સની, which makes the study of the power system complex, જેના કારણે પાવર સિસ્ટમનું સ્ટ્રક્ચર જે છે એ ખૂબ જ ડિફિકલ્ટ થઈ જાય છે. The transposition is mainly done in the switching station at the substation. આ ટ્રાન્સપોઝિશન જે છે એ ટ્રાન્સમિશન લાઇનનું કઈ જગ્યાએ કરવામાં આવે છે તો કે સબસ્ટેશન હોય જે છે ત્યાં ટ્રાન્સપોઝિશન આપણે લેવામાં આવે છે. The transposition cycle is shown in the figure below. હવે આપણે કઈ રીતે આ ટ્રાન્સપોઝિશન કરવાય છે એ જોઈ લઈએ. એ પહેલાં હું તમને ફરીવાર એક ઇન શોર્ટ રિપીટ કરી દઉં કે કોઈ પણ 3 RYB જો કંડક્ટર હોય એમનું ડિસ્ટન્સ એકબીજાથી એક સમાન ન હોય તો એને અનસિમેટ્રિકલ સ્પેસિંગ કહેવામાં આવે છે. આ અનસિમેટ્રિકલ સ્પેસિંગના કારણે થશે શું તો કે તમારા રિસીવિંગ એન્ડ સાઇડના વોલ્ટેજ જે છે એ તમને અનબેલેન્સ મળે છે. ઇવન કે એમાંનાથી 3 કંડક્ટરમાંથી પસાર થતો કરંટ જો એક સમાન હોય છતાં પણ આવા અનબેલેન્સ વોલ્ટેજ મળે છે. શું કામ કે 3 RYBનું ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ જે છે એ એક સમાન એકબીજાથી મળતું નથી. હવે આ વોલ્ટેજનું આપણે બેલેન્સિંગ કરવા માટે શું કરવું પડે છે તો કે 3 RYB કંડક્ટર જે છે એને આપણે એવી રીતે એની ફિઝિકલ મૂવમેન્ટ કરાવશું કે જેથી એને રેગ્યુલર સિક્વન્સ જળવાઈ રહે અને આપણે રિસીવિંગ એન્ડના વોલ્ટેજ જે છે એ પણ આપણને બેલેન્સ મળે. તો એ હવે આપણે કઈ રીતે ઇન્ટરચેન્જ કરવાનું છે એ આપણે નેક્સ્ટ ફિગરમાં જોઈએ. અહીંયા પોઝિશન 1, પોઝિશન 2 અને પોઝિશન 3 લીધેલી છે. હવે આપણે અહીંયા RYB 3 કંડક્ટર કન્સિડર કરો, A, B અને C અહીંયા લીધેલા છે. એની જગ્યાએ તમે RYB જે છે એ પણ લઈ શકો. હવે માની લ્યો અહીંયા મેં કંડક્ટરનું નામ આપ્યું છે A, B અને C, બરાબર. અને આપણે અહીંયા એ જે છે એને એવી રીતે ઇન્ટરચેન્જ કરાવ્યું છે કે એની સિક્વન્સ જે છે એ લાસ્ટમાં જતી રહી છે. પોઝિશન નંબર 2 એટલે કે બીજા નંબરનું કંડક્ટર જે છે એને આપણે એવી રીતે એની ફિઝિકલ શું કહેવાય સિક્વન્સ ચેન્જ કરી છે કે જેથી કરી અને એ ફર્સ્ટ નંબર ઉપર આવી જાય છે. અને 3rd નંબરનું કંડક્ટર C જે છે એને આપણે એવી રીતે ઇન્ટરચેન્જ કરીએ છીએ કે જે સેન્ટરમાં આવી જાય છે. તો આ આપણે કંડક્ટરનું ટ્રાન્સપોઝિશન કર્યું કહેવાય, બરાબર. તો આ થઈ ગયું આપણું ટ્રાન્સપોઝિશન ઓફ કંડક્ટર. ધેટ મીન્સ સિમિલરલી અહીંયા પહેલાં જે છે તમને સિક્વન્સ જોવા મળતી હતી ABC હતી, હવે તમને જે જોવા મળે એ BCA છે. એટલે કે આપણે કંડક્ટરનું ટ્રાન્સપોઝિશન કર્યું કે જેથી કરીને રિસીવિંગ એન્ડના વોલ્ટેજ જે છે એ આપણે બેલેન્સ કરી શકીએ. ટ્રાન્સપોઝિશનની જરૂરિયાત શું કામ રહે છે એ હવે આપણે ડિસ્કસ કરીએ. The inductance of unsymmetrical line causes voltage drop even if the voltage is balanced condition. અનસિમેટ્રિકલ સ્પેસિંગના કારણે થશે શું કે એક ઇન્ડક્ટન્સ જે છે એ ક્રિએટ થશે અને એના કારણે વોલ્ટેજ ડ્રોપ થશે. વોલ્ટેજ ડ્રોપના કારણે થશે શું કે જે બેલેન્સ વોલ્ટેજ હશે એ પણ બેલેન્સ રહેતા નથી. બીકોઝ ઓફ ધ ઇન્ડ્યુસિંગ વોલ્ટેજ ધ મેગ્નેટિક ફિલ્ડ એક્ઝિસ્ટ ઇન ધ કંડક્ટર વિચ કોઝ ધ ઇન્ટરફિયરન્સ ઇન ધ લાઇન. લાઇનની અંદર મેગ્નેટિક ફિલ્ડ જે છે એ ક્રિએટ થાય છે, સાથે સાથે એમાં જે બીજી લાઇન હશે એને પણ શું કરે છે ઇન્ટરફિયરન્સ કરે છે, બરાબર. ધીસ કેન બી રિડ્યુસ બાય કન્ટિન્યુઅલી એક્સચેન્જ ધ પોઝિશન ઓફ ધી કંડક્ટર. આના કારણે આપણે શું કરવું પડે છે આ ઇફેક્ટને રિડ્યુસ કરવા માટે કે આપણે 3 જે કંડક્ટર જે છે એમની પોઝિશન જે છે એ આપણે ચેન્જ કરવી છે. અને કોના થ્રુ કઈ મેથડ થ્રુ કરી શકીએ તો કે વિચ કેન બી ડન બાય ટ્રાન્સપોઝિશન ઓફ કંડક્ટર. હવે ટ્રાન્સપોઝિશન મેથડની વાત કરીએ તો ધ ટ્રાન્સપોઝિશન ઓફ ધી લાઇન કેન બી ડન બાય પ્લેસિંગ ધ 1/3 સેગમેન્ટ ઓફ ઓલ 3 ફેઝિસ ઓફ ધ કંડક્ટર ઇન ધ સેમ લાઇન. હવે આપણે એને 3 પાર્ટની અંદર ડિવાઈડ કરી દીધેલા છે. જો અહીં જોઈ લ્યો, 1 સેક્શન જે છે, પછી 2nd સેક્શન જે છે, બરાબર, અને આમ 3 પાર્ટની અંદર આપણે અને 3rd સેક્શન છે, બરાબર, ABC, પછી બીજો સેક્શન મળે છે CAB અને 3rd સેક્શન મળે છે BCA. એટલે કે આપણે એને 1/3 ની અંદર આપણે એને ટ્રાન્સપોઝિશન કરી દીધેલા છે. પછી શું આવે છે
તો ટ્રાન્સપોઝિશન બેલેન્સ ધ કેપેસિટન્સ ઓફ ધ લાઇન ડ્યુ ટુ વિચ ધ વોલ્ટેજ ઇઝ ઓલ્સો બેલેન્સ. ટ્રાન્સપોઝિશન લેવાને કારણે આપણે થશે શું કે ત્રણના જે કેપેસિટન્સ મળે છે એ બેલેન્સ મળે છે, સાથે સાથે વોલ્ટેજ પણ બેલેન્સ મળે છે. શું કામ કે અનઇક્વલ શું કહેવાય અનસિમેટ્રિકલ સ્પેસિંગના કારણે ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ જ બેલેન્સ નહોતા રહેતા, જેથી કરીને આપણે અનઇક્વલ વોલ્ટેજ મળતા હતા. હવે આપણે શું કર્યું કે ટ્રાન્સપોઝિશન લઈ લીધું એટલે કેપેસિટન્સ અને ઇન્ડક્ટન્સ જે છે એ ઇક્વલી બેલેન્સ થઈ જાય છે, જેથી કરીને આપણે વોલ્ટેજ જે મળે છે એ પણ બેલેન્સ મળે છે. એના પછી વાત કરીએ તો ડિસએડવાન્ટેજ ઓફ ટ્રાન્સપોઝિશન. Frequently changing the position of conductor weakens the supportive structure which is increase the cost of system. હવે ફ્રિકવન્ટલી આપણે આવી રીતે ટ્રાન્સપોઝિશન લીધા રાખીએ તો ફાઇનલી થશે હું તેના સ્ટ્રક્ચર ઉપર ખૂબ જ ઇફેક્ટ થાય છે, અને એના કારણે ઓલ ઓવર કોસ્ટ જે છે એમાં ટ્રાન્સમિશન લાઇનનો એમાં વધારો થાય છે. બરાબર, એટલે આ એક ખાસ પોઈન્ટ નોટ કરી લેજો કે ટ્રાન્સપોઝિશન વારે વારે કરવું જોઈએ નહીં. થેન્ક યુ.